નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી રોહિત એ સુકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો છે કે જ્યારે ચાર બાજુ આપેલી હોય અને એક વિકર્ણની લંબાઈ આપેલ હોય તો આપણે એવા ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકીએ તે આપણે જોવાનું છે। તો એક ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ PQRS રચવાનું છે, જ્યાં PQ બરાબર 4 સેમી, QR બરાબર 6 સેમી, RS બરાબર 5 સેમી, PS બરાબર 5.5 સેમી અને PR બરાબર 7 સેમી આપણને આપેલ છે। અને આ રીતે આપણે એક સૌપ્રથમ તો આ રીતે આપણે એક કાચી આકૃતિ તૈયાર કરવાની છે। PQRS ચતુષ્કોણ અને PR જે છે એ 7 સેમીનો વિકર્ણ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ તો આપણે PR રચીશું। તો રચનામાં આપણે સૌપ્રથમ PR દોરીશું। કેટલા સેન્ટીમીટરનો છે? 7 સેન્ટીમીટર। તો સૌપ્રથમ આપણે 7 સેન્ટીમીટરનો PR રચીશું। 7 સેન્ટીમીટર આપણે માપપટ્ટીમાં લઈશું, આ પ્રમાણે આપણે દોરીશું। એને નામ આપીશું આપણે PR। તો આપણે રચનાના મુદ્દામાં આપણે જે સૌપ્રથમ જે કામ કર્યું એ આપણે લખીશું। તો શું કર્યું? સૌપ્રથમ આપણે 7 સેન્ટીમીટર લંબાઈ, આ 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ PR દોરો। આપણે પહેલું કામ કર્યું, 7 સેન્ટીમીટર લંબાઈનો PR દોર્યો। હવે પછીનું આપણે શું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે આ P જે છે એને કેન્દ્ર તરીકે લઈને પરિકરની મદદથી 4 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈને ઉપરની તરફ ચાપ દોરવાનું છે। આ P ને કેન્દ્ર તરીકે લઈને પરિકરની મદદથી 4 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈને ઉપરની તરફ આપણે ચાપ દોરીએ। તો બીજો રચનાનો મુદ્દો શું થશે વિદ્યાર્થી મિત્રો? P ને કેન્દ્ર તરીકે લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરો। બીજું કામ શું કરવાનું છે? P ને કેન્દ્ર તરીકે લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરો। હવે P ને કેન્દ્ર તરીકે આપણે અહીંયા 4 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ દોરવાનું છે। તો માપપટ્ટીની મદદથી આપણે અહીં 4 સેન્ટીમીટર જેટલું માપ લઈશું। માપપટ્ટીમાં આપણે 4 સેન્ટીમીટર જેટલું માપ લઈશું। આ રીતે માપપટ્ટીમાં આપણે 4 સેન્ટીમીટર જેટલું આ રીતે આપણે માપ લઈશું વિદ્યાર્થી મિત્રો। આ રીતે આપણે માપપટ્ટીની મદદથી 4 સેન્ટીમીટર જેટલું માપ લઈશું અને હવે P ને કેન્દ્ર તરીકે લઈને આપણે ઉપરની તરફ ચાપ દોરીશું। P ને કેન્દ્ર તરીકે લઈને ઉપરની તરફ ચાપ દોરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો મુદ્દો શું આવશે? હવે આપણે આ R ને કેન્દ્ર તરીકે લઈને 6 સેન્ટીમીટર જેટલી આ આકૃતિમાં જોવાનું 6 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ દોરવાનું છે। તો ત્રીજો મુદ્દો શું થશે? R ને કેન્દ્ર તરીકે લઈને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદ દો। અગાઉના ચાપને છેદ દો, ચાપ દો। અગાઉના ચાપને છેદ દો, ચાપ દો। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે માપપટ્ટીમાં કેટલા લેવાના છે? 6 સેન્ટીમીટર
જેટલે અહીંયા માપપટ્ટીમાં આપણે લેવાનું છે 6 સેન્ટીમીટર જેટલું માપ આપણે અહીંયા માપપટ્ટીમાં લેવાનું છે. આ રીતે આપણે 6 સેન્ટીમીટર જેટલું માપપટ્ટીમાં લઈશું અને પછી આને કેન્દ્ર તરીકે લઈને આ પેલો જે ચાપ દોર્યો છે એ છેદનો ચાપ આપણે દોરીશું આ રીતે. બરાબર છે વિદ્યાર્થી? હવે ફરી પાછું આપણે શું કરવાનું છે? ચોથો મુદ્દો ફરી પાછું આપણે P ને કેન્દ્ર તરીકે લેવાનું છે અને 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને નીચેની તરફ ચાપવાનું. P ને કેન્દ્ર તરીકે લઈ P ને કેન્દ્ર તરીકે લઈ 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દો. તો હવે આપણે દોરીશું વિદ્યાર્થી મિત્રો. કેટલું માપ લેવાનું છે? 5.5 સેન્ટીમીટર. 5.5 સેન્ટીમીટર જેટલું આપણે માપ લેવાનું છે. આ રીતે 5.5 સેન્ટીમીટર જેટલું આપણે માપ લઈશું. આ રીતે આપણે 5.5 સેન્ટીમીટર જેટલું માપ લઈશું અને હવે P ને કેન્દ્ર તરીકે લઈને આ રીતે નીચેની તરફ આપણે ચાપ દોરીશું. આ રીતે આપણે નીચેની તરફ ચાપ દોરીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણો મુદ્દો શું થશે? હવે આપણે આ R ને કેન્દ્ર તરીકે લેવાનું છે અને ફરી પાછું ઉપર નીચેમાં આ અગાઉના ચાપને છેદતો ચાપ દોરીશું. પણ R ને કેન્દ્ર તરીકે લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ R ને કેન્દ્ર તરીકે લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે દોરવાનું છે? કેટલું સેન્ટીમીટર લેવાનું છે? 5 સેન્ટીમીટર લેવાનું. 5 સેન્ટીમીટર જેટલું માપ આપણે માપપટ્ટીમાં લઈશું. આ રીતે 5 સેન્ટીમીટર જેટલું માપ આપણે માપપટ્ટીમાં લઈશું. આ રીતે અને ત્યારબાદ આપણે R ને કેન્દ્ર તરીકે લઈને નીચેની તરફ આ ચાપને છેદે એ રીતે આપણે બીજો ચાપ દોરીશું. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે જે આ છેદ બિંદુ જે છે આ બંને ચાપો જે છેદે છે ત્યાં આપણે બિંદુનું નામ આપીશું Q અને અહીંયા જે બે બંને ચાપો છેદે છે તે બિંદુનું નામ આપીશું આપણે S. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે છઠ્ઠો મુદ્દો લખી શકીએ. છઠ્ઠો રચનાનો મુદ્દો આપણે લખી શકીએ કે જ્યાં બંને ચાપો છેદે ત્યાં Q છેદે ત્યાં છેદ બિંદુને Q અને S નામ આપો. બરાબર છે મિત્રો? આ ચાપ બંને જે છેદે છે ત્યાં અહીં આપણે Q નામ આપ્યું અને નીચે આપણે S નામ આપ્યું. હવે આપણે સામનો મુદ્દો શું કરવાનો છે કે આ રેખાખંડ PQ, રેખાખંડ PS, રેખાખંડ SR અને રેખાખંડ QR આપણે જોડી દેવાનો છે. તો અહીંયા લખીએ રેખાખંડ PQ, રેખાખંડ PS, રેખાખંડ RS અને રેખાખંડ QR જોડો. હવે આપણે આ બધા રેખાખંડો જોડી દઈએ. આ જે છેદ બિંદુ છે ત્યાંથી આ રીતે જોડ્યું. આ PS જોડી દીધો, આ SR જોડી દીધો, આ QR જોડી દીધો. તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક આપણો ચતુષ્કોણ PQRS તૈયાર થઈ ગયો. બરાબર છે? તો આપણે લખી દઈશું
કે ચતુષ્કોણ PQRS તૈયાર ચતુષ્કોણ PQRS માંગેલ જે આપણે માંગ્યો છે એ માંગેલ ચતુષ્કોણ સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે રેખાખંડ દોર્યા એ કેટલા માપમાં દોર્યા તે આપણે લખી દઈશું. તો QR જે છે એ કેટલા માપમાં દોર્યા વિદ્યાર્થી મિત્રો? આપણે 6 સેન્ટીમીટર નો. SR જે છે એ 5 સેન્ટીમીટર નો દોર્યો. PS જે છે 5.5 સેન્ટીમીટર નો દોર્યો અને PQ જે છે 4 સેન્ટીમીટર નો દોર્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજ પડી? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે બે વિકર્ણો આપેલા હોય અને ત્રણ બાજુ આપેલી હોય ત્યારે આપણે કઈ રીતે રચના દોરી શકીએ અને તેવો ચતુષ્કોણ આપણે કેવી રીતે દોરી શકીએ તે આપણે શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે. ચતુષ્કોણ ABC રચો જ્યાં BC બરાબર 4.5 સેન્ટીમીટર, AD બરાબર 5.5 સેન્ટીમીટર, CD બરાબર 5 સેન્ટીમીટર, વિકર્ણ AC બરાબર 5.5 સેન્ટીમીટર અને વિકર્ણ BD બરાબર 7 સેમી આપેલ હોય તેવો એક આપણે ચતુષ્કોણ લેવાનો છે. વિકર્ણ AC બરાબર 5.5 આપેલ હોય અને વિકર્ણ જ્યાં BD જે છે એ BD બરાબર કેટલા આપેલા હોય? 7 સેન્ટીમીટર આપેલા હોય એવો આપણે એક ચતુષ્કોણ દોરવાનો છે. આ જે છે આકૃતિ મિત્રો કાચી આકૃતિ આપવામાં આવી છે. AD બરાબર 5.5 સેન્ટીમીટર, BD બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 8.5 સેન્ટીમીટર. આ જે વિકર્ણ AC છે એ 5.5 સેન્ટીમીટર અને વિકર્ણ BD જે છે એ 7 સેન્ટીમીટર. આ આપણી કાચી આકૃતિ આપણે દોરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રચના જોઈએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે સૌપ્રથમ આ જે છે વિકર્ણ છે એ AC દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દા તો સૌપ્રથમ આપણે પહેલો મુદ્દો શું લખીશું? શું કરવાનું છે? 5.5 સેન્ટીમીટર લંબાઈનો 5.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AC દોરો. 5.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AC દોરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પરિકરની મદદથી આપણે 5.5 સેન્ટીમીટર લેવાનું છે. આ પરિકરની મદદથી 5.5 સેન્ટીમીટર આપણે અહીં લેવાનું છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે માપપટ્ટીની મદદથી આપણે 5.5 સેન્ટીમીટર દોરીશું. માપપટ્ટીની મદદથી આપણે 5.5 સેન્ટીમીટર દોરીશું. માપપટ્ટી મદદથી આ 5.5 સેન્ટીમીટર આજે 5.5 સેન્ટીમીટર શું દોર્યું વિદ્યાર્થી મિત્રો? રેખાખંડ AC દોર્યો. 5.5 સેન્ટીમીટર રેખાખંડ AC દોર્યો. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું કે આ A ને કેન્દ્ર તરીકે લઈને 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ઉપરની તરફ એક ચાપ દોરીશું. બીજો મુદ્દો લખીએ તો બિંદુ A ને કેન્દ્ર તરીકે લઈને બિંદુ A ને કેન્દ્ર તરીકે લઈ 5.5 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો. આપણે બિંદુ A ને કેન્દ્ર તરીકે લેવાનું છે. આપણે આ પ્રકારનો ચતુષ્કોણ રચવાનો છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે આપણે આવું કરવાનું છે. તો પરિકરની મદદથી આપણે 5.5 સેન્ટીમીટર લઈએ. પરિકરની મદદથી આપણે 5.5 સેન્ટીમીટર લઈએ. આ રીતે આપણે પરિકરની મદદથી 5.5 સેન્ટીમીટર લેવાનું છે.
5.5 સેન્ટીમીટર લેવાનું છે અને ત્યારબાદ આપણે ઉપરની તરફ આ રીતે ચાપ દોરવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે પછી શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે તે જ રીતે અહીં C ને કેન્દ્ર તરીકે લઈને 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને અગાઉના ચાપને છે તે રીતે બીજો ચાપ દોરવાનો છે. તો રચના મુદ્દો લખીએ. બિંદુ C ને કેન્દ્ર તરીકે લઈને બિંદુ C ને કેન્દ્ર તરીકે લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. અગાઉના ચાપને છેદતો આપણે ચાપ દોરીએ. શું કરવાનું છે મિત્રો? 5 સેન્ટીમીટર જેટલું માપપટ્ટીમાં આપણે માપ લેવાનું છે. આ રીતે 5 સેન્ટીમીટર જેટલું માપપટ્ટીમાં માપ લેવાનું છે. 5 સેન્ટીમીટર જેટલું પરિઘની મદદથી. અને પછી આપણે C ને કેન્દ્ર તરીકે લઈને આ રીતે ચાપ દોરવાનો છે. C ને કેન્દ્ર તરીકે લઈને આ રીતે ચાપ દોરવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તેવી જ રીતે નીચેની તરફ પણ તો એ બિંદુને કેન્દ્ર તરીકે લઈને હવે વિદ્યાર્થી મિત્રો અહીં C ને કેન્દ્ર તરીકે લઈને 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોરવાનો છે. હવે ચતુરસ્રના મુદ્દો શું થશે વિદ્યાર્થી મિત્રો? C બિંદુને C ને કેન્દ્ર તરીકે લઈ બિંદુ C ને કેન્દ્ર તરીકે લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરો. હવે વિદ્યાર્થી મિત્રો આ ચાપ જે છે આપણે C ને કેન્દ્ર તરીકે લઈને ચાપ દોરવાનો છે. કેટલું માપ લેવાનું છે? 4.5 સેન્ટીમીટર જેટલું માપ લેવાનું છે. 4.5 સેન્ટીમીટર જેટલું માપ લેવાનું છે આ પ્રમાણે. અને ત્યારબાદ આપણે નીચેની તરફ ચાપ દોરવાનું છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ચાપ દોરી દીધો. હવે આપણે સૌપ્રથમ તો આ જે ઉપરના ચાપ જે ભેગા થાય છે તેને આપણે તે છેદ બિંદુનું નામ આપી દઈએ D. આ નંબર પર લખીએ. બંને ચાપ જે બિંદુએ છેદે છે તે છેદ બિંદુને D નામ આપો. બંને ચાપ જે બિંદુએ છેદે છે તે છેદ બિંદુને આપણે D નામ આપી દઈએ. બરાબર છે વિદ્યાર્થીઓ. હવે છઠ્ઠો મુદ્દો આપણે શું કરવાનું છે કે આ D ને કેન્દ્ર તરીકે લેવાનું છે. D ને કેન્દ્ર તરીકે લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ આપણે ચાપ દોરવાનું છે. હવે આપણે D ને કેન્દ્ર તરીકે લેવાનું છે. લખી દઈએ. D ને કેન્દ્ર તરીકે લઈ D ને કેન્દ્ર તરીકે લઈ 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરવાનો. અગાઉના ચાપને છેદતો ચાપ દોરવાનો. અગાઉના ચાપને છેદતો ચાપ દોરવાનો. અગાઉનો ચાપ કયો છે વિદ્યાર્થી મિત્રો? આ ચાપ છે. એને છેદતો ચાપ આપણે અહીંથી D બિંદુને કેન્દ્ર તરીકે દોરવાનો છે. કેટલા સેન્ટીમીટર લેવાનું છે? 7 સેન્ટીમીટર આપણે અહીં લઈશું. 7 સેન્ટીમીટર જેટલું માપ આપણે પરિઘની પદ્ધતિમાં માપપટ્ટીમાં લઈશું. અને હવે D ને કેન્દ્ર તરીકે આ છેદ બિંદુ D છે એને કેન્દ્ર તરીકે નીચેની તરફ આપણે ચાપ દોરીશું આ પ્રમાણે.
એ બંને ચાપ જ્યાં છેદે છે, બંને ચાપ જે બિંદુ અહીંયા છેદે છે તે બિંદુનું નામ આપી દઈએ આપણે ડી બિંદુ. બરાબર છે મિત્રો? તો અહીં B અને C વચ્ચેનું અંતર એ 4.5 સેન્ટીમીટર જેટલું હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે સાતમો કે બંને ચાપ છેદે ત્યાં છેદ બિંદુને B નામ આપણે અહીં B નામ આપી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આઠમો મુદ્દો છે એ શું કરવાનું છે આપણે હવે AD CD BC AB જોડી દેવાના છે. AD રેખાખંડ, પછી CD રેખાખંડ, પછી BC રેખાખંડ અને BC રેખાખંડ, AB રેખાખંડ અને BD રેખાખંડ દો જોડો. BD રેખાખંડ જોડો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે AD જોડીશું, AD રેખાખંડ જોડીશું. AD રેખાખંડ કેટલા સેન્ટીમીટરનો છે? 5.5 સેન્ટીમીટર. એવી રીતે BC રેખાખંડ આપણે જોડીશું. કે BC રેખાખંડ જે છે એ કેટલા સેન્ટીમીટર છે? 5 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે BC જોડીશું. BC રેખાખંડ કેટલાનો છે વિદ્યાર્થી મિત્રો? 4. એ જોડીએ, BC રેખાખંડ જોડીએ એ 4.5 સેન્ટીમીટરનો છે. બરાબર. હવે આપણે AB જોડીએ. ત્યારબાદ આપણે આ BD જોડીશું. એ BD રેખાખંડ એ 7 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક A B C D રેખાખંડ તૈયાર થઈ જાય છે. એના બે વિકર્ણો AC અને બીજું વિકર્ણ BD છે. આ રીતે આપણે ABCD ચતુષ્કોણ તૈયાર કરી શકીએ. બે વિકર્ણ ધરાવતો ABCD ચતુષ્કોણ તૈયાર કરી શકીએ. આપણે નવો મુદ્દો લખી શકીએ કે ચતુષ્કોણ ABCD એ માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે. ઓકે, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો જ્યારે પાસની બે બાજુ આપેલી હોય અને ત્રણ ખૂણાઓ આપણે જાણતા હોઈએ, પાસની બે બાજુના માપ જાણતા હોઈએ અને ત્રણ ખૂણાના માપ જાણતા હોઈએ, ત્યારે આપણે આ ચોથા ખૂણાનું માપ આપણે મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ ચોથા ખૂણાનું માપ મેળવવા માટે હવે આપણે એક રચના દોરીશું. તો સૌપ્રથમ આપણે અહીં કાચી આકૃતિ તૈયાર કરી છે, જેમાં આ એક ચતુષ્કોણ જે છે MIST ચતુષ્કોણ આપવામાં આવ્યો છે અને જ્યાં MI બરાબર આપણને આપવામાં આવે છે 3.5 સેમી. MI બરાબર 3.5 સેન્ટીમીટર એક બાજુનું માપ આપેલું છે અને IS બરાબર 6.5 સેન્ટીમીટર. આ IS બરાબર આપણને માપ આપવામાં આવ્યું છે અને ખૂણો M બરાબર 75 અંશ આપવામાં આવ્યો છે. ખૂણો I બરાબર 105 અંશ આપવામાં આવ્યો છે અને ખૂણો S બરાબર 120 અંશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચતુષ્કોણ હોય તો તે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. હવે આ જે ખૂણાઓ છે આપવામાં આવ્યા છે એ ખૂણાઓનો જો માપનો સરવાળો આપણે કરીએ 75 + 105 અંશ + 120 અંશ તો વિદ્યાર્થી મિત્રો આપણને 300 મળશે અને વત્તા આ જે ખૂણો આપણને નથી ખબર એનો માપ આપણે શોધવું હોય તો એ વત્તા એક ખૂણો બરાબર 360
360 તો આ કોણનું માપ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો 360 ઓછા 300 એટલે 60° ખૂણો આપણને મળશે. હવે આપણે રચનાની મદદથી આપણે એક કોણ કેવી રીતે શોધી શકીએ તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે દોરીશું, પહેલા સૌપ્રથમ આપણે આ દોરીશું કે રેખાખંડ MI દોરો. તો પહેલા રચનાનું તો આપણે લખીશું રેખાખંડ MI દોરો. અને MI નું માપ કેટલું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? MI બરાબર 3.5 સેન્ટીમીટર એટલે MI નું માપ કેટલું લેવાનું છે? 3.5 સેન્ટીમીટર. મતલબ કે 3.5 સેન્ટીમીટર નો આપણે MI દોરીએ. તો આપણે માપપટ્ટીની મદદથી આપણે દોરીશું 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર માપપટ્ટીની મદદથી આપણે દોરીશું MI. MI આ છે 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર આપણે MI લીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ખૂણો I બનાવવાનો છે. ખૂણો I બરાબર 105 બનાવવાનો છે. તો એ ખૂણો આપણે કેવી રીતે બનાવી શકીએ? એ પણ કોણ માપક વગર પરિકરની મદદથી આપણે ખૂણો કેવી રીતે બનાવી શકીએ તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખૂણો I જે છે એને આપણે કેન્દ્ર તરીકે લઈને ચાપ દોરીએ આ રીતે. આ રીતે આપણે ચાપ દોરીશું. આ રીતે આપણે અર્ધવર્તુળ દોરીશું. દોરી વિદ્યાર્થી મિત્રો અર્ધવર્તુળ દોર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ અર્ધવર્તુળ છે એને આપણે ત્રણ ભાગમાં વહેંચી દઈએ. તો કેટલા ભાગ બનશે? આ અર્ધવર્તુળ છે એ 180 ડિગ્રીનો બનશે. 180 વસ્તુ બનશે. એને આપણે ત્રણ ભાગમાં વહેંચી દઈએ. તો અહીંથી આ માપ આ પ્રમાણે આ કેટલાનું થશે વિદ્યાર્થી મિત્રો? 60. પછી આ બીજું દોર્યું વિદ્યાર્થી મિત્રો આ કેટલાનું તેનો સંપૂર્ણ બનશે 120 અને આ અહીં સુધી બીજો 60 નો એટલે 180. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અહીં 90 નો લઈએ તો અહીંથી આ બિંદુ જે છે મિત્રો આપણે એની કેન્દ્ર તરીકે લઈને આપણે દોરીએ આ પ્રમાણે ચાપ દોરીએ. હવે બીજો ચાપ આપણે આને કેન્દ્ર તરીકે લઈને દોરીએ આ પ્રમાણે. બરાબર? હવે જે છે હવે અહીંથી આપણે આથી એક તૂટક લાઈન દ્વારા આપણે દર્શાવી દઈશું. એક આપણે કાટખૂણો બનાવી દઈશું આ પ્રમાણે. બરાબર છે વિદ્યાર્થી? હવે આની મદદથી આપણે 105 અંશ કેવી રીતે લઈ શકીએ એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી અહીં સુધીનો ખૂણો જે આ ખૂણો જે છે એ 60 અંશનો છે. પછી આ ખૂણો જે છે આ ખૂણો જે આ બિંદુથી આ જે ખૂણો છે એ 120 અંશનો થાય. કારણ કે આપણે 180 ના ત્રણ ભાગ કર્યા છે. બરાબર? એટલે આ 60 આ 120 અને અહીંયા સુધીનું 180. એટલે હવે 105 અંશનો ખૂણો ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે બિંદુ અહીંયા વચ્ચોવચ્ચ જે બિંદુ જે છે વિદ્યાર્થી મિત્રો આ 90 અંશનો ખૂણો બન્યો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને આ 120 અહીં વિદ્યાર્થી મિત્રો આ 120 અંશ છે, આ 60 અંશ છે અને આ કેટલા અંશ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 90 અંશનો ખૂણો કાટખૂણો બની ગયો છે. બરાબર? તો આ 90 અંશ અને 120. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 90 અંશ વત્તા 120 અંશ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 120 અને 90 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો 210. તો 210 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 105 અંશ આપણને મળશે. 210 ભાગ્યા 2 કરીશું એટલે કે આ 90 અને 120 વચ્ચે જે ખૂણો આવશે તે 105 અંશનો આવશે.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે અહીં આપણે આ પોઈન્ટ લઈશું અને આ રીતે ચાપ દોરીશું. પછી અહીંયા 120 છે ત્યાંથી પોઈન્ટ લઈશું અને આ રીતે આપણે ચાપ દોરીશું. આ જે બંને ચાપ છે એ જ્યાં છેદે છે એ છેદ બિંદુમાંથી આપણે એક લાઈન દોરીશું. એ છેદ બિંદુમાંથી આપણે એક લાઈન દોરીશું. આ પ્રમાણે આપણે એ છેદ બિંદુમાંથી લાઈન દોરીશું. બરાબર? અને આ એને એક કિરણ નામ આપીશું x. એટલે આ એક કિરણ થઈ ગયું આ x. આ જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ 105 અંશનો ખૂણો બને છે. આ જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ 105 અંશનો ખૂણો બને છે. તમે ગણતરી કરીને જોઈ શકો છો તમારી રીતે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું હવે આ અહીંયા આપણે પ્રથમ મુદ્દો લખી દઈએ કે બિંદુ I ને કેન્દ્ર તરીકે લઈ 105 અંશ નો ખૂણો રચો. એટલે બિંદુ I ને આપણે કેન્દ્ર તરીકે 105 અંશ નો ખૂણો દોર્યો. તો અહીંયા કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? ખૂણો કયો મળ્યો વિદ્યાર્થી મિત્રો? MIX બરાબર માપ ખૂણો MIX માપ ખૂણો MIX બરાબર કેટલા થયા? 105 અંશ. જો જે માપ ખૂણો MIX બરાબર 105 અંશ થાય એ આપણે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું શું કરવાનું છે? આ 6.5 સેન્ટીમીટર નો રેખાખંડ S દોરવાનો છે. તે કિરણ IX પર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બીજું પરિકરની મદદથી 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ પરિકરની મદદથી 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ આ કિરણ IX જે છે કિરણ IX પર ચાપ દોરો. કિરણ IX પર ચાપ દોરો અને આ ચાપ અને આ જે કિરણ જ્યાં છેદે ચાપ અને કિરણ જે બિંદુએ છેદે તેને S નામ આપો. S નામ આપો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? આ પરિકરની મદદથી આપણે 6.5 સેન્ટીમીટર લેવાનું છે. 6.5 સેન્ટીમીટર પરિકરની મદદથી આપણે આ રીતે લેવાનું છે. 6.5 સેન્ટીમીટર અને આ રીતે આને કેન્દ્ર તરીકે લઈને આપણે 6.5 સેન્ટીમીટર નો અહીંયા ત્રિજ્યા લઈને ચાપ દોરવાનો. અને આ જે ચાપ અને આ કિરણ જે છેદે છે તેનું નામ આપણે આપવાનું છે S. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે S બિંદુ પરથી આ 120 અંશ નો ખૂણો બનાવવાનો છે. S બિંદુ પરથી આપણે 120 અંશ નો ખૂણો બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે બનાવીશું? અહીંયા જે નીચે બનાવ્યો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે આપણે બનાવીશું. હવે જોઈએ તો S પર આપણે આ રીતે અર્ધવર્તુળ દોરી દઈશું. આપણે અગાઉ દોર્યું કે એ જ પ્રમાણે અહીંયા આપણે 120 અંશનો ખૂણો બનાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે તમે પરિકરની મદદથી જ ખૂણો બનાવો. તમે સીધો કોણ માપકની મદદથી પણ તમે એક ખૂણો દોરી શકો છો. આ તો હું તમને પરિકરની મદદથી કેવી રીતે ખૂણાઓ મેળવી શકાય એ શીખવતો જાઉં છું જોડે જોડે. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફરી પાછા બે ભાગ પાડી દઈએ.
આ એક 60, આ બીજો 120. આ આખો જે અડધો જે આખો ચાપ છે એ આખો 120 અંશનો થશે. એને આપણે ત્રણ ભાગમાં વહેંચ્યું એટલે આ 60, 120 અને 180. એટલે આ જે માપ છે એ 60 અંશનું મળ્યું. અહીંથી આ જે માપ જે છે એ 120 નું મળ્યું. અહીંથી આ માપ 180 નું મળ્યું. હવે આ જે આપણે અહીંયા જે ચાપ છેદે છે આ 120 અંશ આ જે ચાપ છેદે છે ત્યાંથી આપણે એક કિરણ દોરીએ. આ S બિંદુથી અહીંયા આપણે કિરણ દોરીએ. બરાબર છે. તો આ જે ખૂણો આપણો બન્યો એ કેટલા અંશનો બન્યો વિદ્યાર્થી મિત્રો? 120 અંશનો. પરિઘની મદદથી ખૂણા કેવી રીતે દોરાય છે તે આપણે અહીં જોઈએ છીએ. તો અને આ કિરણના માપનો SY કિરણ આપણે દોર્યું. હવે અહીંયા આપણે લખી દઈશું કે S ને બિંદુ S ને કેન્દ્ર તરીકે લઈ 120 અંશનો ખૂણો રચો, જેથી માપ ખૂણો અહીંયા કયા માપનો થશે? ISY બરાબર 120 અંશ થાય. આ ખૂણો બન્યો આપણો ISY બરાબર 120 અંશ થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણા M ને કેન્દ્ર તરીકે લઈને આપણે 75 અંશ ખૂણો રચવાનો છે. હવે 5 નંબર પર શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ બિંદુ M ને કેન્દ્ર તરીકે લઈ 75 અંશનો તરીકે લઈ 75 અંશનો ખૂણો રચો. તો પરિઘની મદદથી જ આપણે ખૂણો રચીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં સૌપ્રથમ તો અર્ધવર્તુળ દોરી દઈએ આ પ્રમાણે. સૌપ્રથમ તો આપણે આ રીતે અર્ધવર્તુળ દોરી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ પાડી દઈએ. તો આ કેટલાનો થશે? 60. આ કેટલાનો થશે? 120 અને આ પૂરેપૂરો 180. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને ચાપો જ્યાં છેદે છે ત્યાંથી આપણે આ બિંદુ પરથી ઉપરની તરફ એક ચાપ દોરીએ અને આ બિંદુ પરથી બીજો ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી એક કિરણ દોરીએ. એને આપણે ત્રિભુજ લાઈન દર્શાવીશું. એ કાટખૂણો બનશે 90 અંશ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો 75 ક્યાં આવે એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો આ 60 આપણે 75 અંશ ખૂણો બનાવવાનો. તો અહીં આ 90 અંશ અને આ 60 એ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થશે? 150. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે 150 એના અડધા કરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 75. એટલે અહીંથી આપણે 90 એટલે અહીંથી અહીંયા કેન્દ્ર તરીકે લઈને આપણે આ પ્રમાણે ચાપ દોરીશું અને અહીં 60 એક કેન્દ્ર તરીકે લઈને આપણે આ પ્રમાણે ચાપ દોરીશું.
હવે આ બંને ચાપો જ્યાં છેદે છે ત્યાંથી એક કિરણ દોરીશું આપણે આ પ્રમાણે આપણે કિરણ દોરીશું બંને ચાપો જ્યાં છેદે છે ત્યાંથી આ પ્રમાણે આપણે કિરણ દોરીશું બરાબર તો આ કેટલા અંશનો બન્યો વિદ્યાર્થી મિત્રો 75 અંશ આ ખૂણો જે છે 75 અંશનો બન્યો હવે આ ખૂણો આપણે માપી શકીએ તો આ ખૂણો કેટલાનો બનશે 60 અંશનો ખૂણો બનશે કારણ કે આ ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો 360 અહીં 75 અંશ પછી 105 અંશ 120 અંશ ખૂણાના માપ આપેલા છે એક ખૂણાના માપ પણ આપવામાં આવ્યું ન હતું પરંતુ આપણે આ આકૃતિ દ્વારા આ ખૂણાનું માપ શોધી કાઢ્યું અને તે કેટલા અંશનું મળશે 60 અંશનું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં બંને આ કિરણને આપણે નામ આપી દઈએ ઝેડ નામ આપી દઈએ તો mz કિરણ આપી દઈએ અને આ બંને કિરણો જ્યાં છેદે છે તે બિંદુનું નામ આપી દઈએ આપણે D એટલે આપણને આ ચતુષ્કોણ FIST તૈયાર થયેલો જોવા મળે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખી શકીએ કે જ્યાં કિરણ SY અને MZ છેદે ત્યાં T નામ આપો આપણને આ જે ખૂણો જે છે STM માં ખૂણો STM બરાબર 60 અંશ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ચતુષ્કોણ તૈયાર કરી શકીએ છીએ આપણને ત્રણ ખૂણાનું માપ આપેલું હોય બે બાજુનું માપ આપેલું હોય તો આપણે જે જાણતા નથી તે ખૂણાનું માપ આપણે મેળવી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે ત્રણ બાજુ અને તેના બે અંતર્ગત ખૂણાઓ આપ્યા હોય ત્યારે આપણે ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈશું તો અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે ચતુષ્કોણ ABC રચો જ્યાં AB બરાબર 4 સેન્ટીમીટર BC બરાબર 5 સેન્ટીમીટર CD બરાબર 6.5 સેન્ટીમીટર અને ખૂણો B બરાબર 105 અંશ આપેલો હોય અને ખૂણો C બરાબર 80 અંશ આપેલો હોય તો આપણે આ ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈએ તો કાચી આકૃતિ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સૌપ્રથમ દોરવાની છે કે આ કાચી આકૃતિમાં અહીં કીધું છે AB બરાબર 4 સેન્ટીમીટર BC બરાબર 5 સેન્ટીમીટર CD બરાબર 6.5 સેન્ટીમીટર ખૂણો B બરાબર 105 અંશ ખૂણો C બરાબર 80 અંશ એવી રીતે ચતુષ્કોણ તૈયાર થાય છે ABC હવે મિત્રો આપણે રચના કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈએ તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે રેખાખંડ BC દોરીશું તો પહેલો રચના મુદ્દો આપણે લખીએ કે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીને રેખાખંડ BC આપણે દોરીશું 5 સેન્ટીમીટરની લંબાઈ 5 સેન્ટીમીટર લંબાઈનો આ રેખાખંડ BC આપણે દોરીશું હવે વિદ્યાર્થી મિત્રો પછી આપણે શું કરવાનું છે કે જ્યાં ખૂણો B બરાબર 105 અંશ છે તો આપણે આ ખૂણો B બરાબર આપણે 105 અંશ આપણે દોરવાનો છે તો આ B ની કેન્દ્ર તરીકે લઈશું અને પછી આપણે ખૂણો 105 અંશનો દોરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે પરિકરણની મદદથી આપણે એક ખૂણો દોરીએ તો સૌપ્રથમ તો આપણે આ B ને કેન્દ્ર તરીકે લઈને આપણે એક અર્ધવર્તુળ દોરીશું B ને કેન્દ્ર તરીકે લઈને આપણે અર્ધવર્તુળ દોરીશું અર્ધવર્તુળ વિદ્યાર્થી મિત્રો 180 અંશનું હશે હવે વિદ્યાર્થી મિત્રો એને આપણે ત્રણ ભાગમાં વહેંચી દઈએ આ એક ભાગ આ બીજો ભાગ
તો વિદ્યાર્થી મિત્રો આ જે એક ભાગ છે sin અંશ અને બીજો ભાગ જે છે એ 120 અંશનો બનશે અને વિદ્યાર્થી મિત્રો sin અને 120 એ વચ્ચેનો જે ભાગ બનશે એ 90 અંશનો બનશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી એક આ બિંદુને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ દોરીએ, પછી આ બીજા બિંદુને કેન્દ્ર તરીકે લઈને બીજો ચાપ દોરીએ અને એક એને આપણે તૂટક લાઈન વડે બિંદુ B થી આપણે દર્શાવી દઈએ, તૂટક લાઈન વડે દર્શાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ખૂણો બને છે 90 અંશનો ખૂણો બને છે. આ જે છે બિંદુ એ 60 અંશનો ખૂણો છે અને આ બિંદુ છે એ 120 અંશનો ખૂણે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં 105 અંશનો ખૂણો બનાવવાનો છે, એટલે આપણે આ જે આપણો પરિઘનો પોઈન્ટ જે છે એ અહીંયા આ બિંદુ પર મૂકીને એક ચાપ દોરીશું અને બીજું 120 અંશનો જે કોણ બને છે તે બિંદુએ એક પોઈન્ટ મૂકીને આપણે ઉપર ચાપ દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે દોરીએ. તો અહીંથી આપણે અહીંથી ચાપ દોરીશું આ પ્રમાણેનો ચાપ અને બીજો અહીંથી જે 90 અંશનો કોણ બને છે તે બિંદુએ પોઈન્ટ મૂકીને આપણે એક ચાપ દોરીશું આ પ્રમાણેનો ચાપ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચાપ આવશે એ અહીંયા 120 અંશ અને 90 અંશની વચ્ચે આવશે અને તે કેટલા અંશનો હશે વિદ્યાર્થી મિત્રો 105 અંશનો. એ રીતે અહીંથી આપણે બિંદુ B થી આપણે એક કિરણ દોરીશું. એ કિરણને નામ આપીશું વિદ્યાર્થી મિત્રો આપણે એ કિરણને નામ આપીશું કિરણ BX. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજું પ્રથમ મુદ્દો લખી દઈએ. બિંદુ B ને કેન્દ્ર તરીકે લઈએ માપ ખૂણો CBX બરાબર 105 અંશ થાય તેવો ખૂણો રચો. જેની રચના આપણે અહીં કરી 105 અંશના ખૂણાની આપણે રચના કરી. તો આ છે 105 અંશનો ખૂણો. હવે કેવી રીતે આપણે C ને કેન્દ્ર તરીકે લઈએ? C ને કેન્દ્ર તરીકે લઈએ લખી દઈએ બિંદુ C ને કેન્દ્ર તરીકે લઈ 80 અંશનો ખૂણો રચો. અહીંયા આપણે 80 અંશનો ખૂણો રચવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ 80 અંશનો ખૂણો આપણે પરિઘની મદદથી પણ કરી શકીએ છીએ, પરંતુ અહીં આપણને એ પરિઘની મદદથી કરતા થોડી ડિફિકલ્ટી પણ થાય છે અને વાર પણ લાગે છે. એટલા માટે આપણે કોણ માપનો ઉપયોગ કરીને જ એને આપણે બનાવી દઈશું. કોણ માપનો ઉપયોગ કરીને આપણે બનાવીએ 80 અંશનો ખૂણો. તો આ જે એરો જે છે એ આપણે C ઉપર રાખીશું અને 80 જ્યાં દેખાય છે ત્યાં આપણે બિંદુ મૂકી દઈશું. તો આપણે આ C થી આ બિંદુ સુધીનો એક કિરણ દોરી દઈશું. કિરણ નામ આપીશું આપણે C બાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કિરણ આપણે નામ આપીશું C બાય. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો BC બરાબર 5 સેન્ટીમીટર અને CD બરાબર 6.5 સેન્ટીમીટર. તો C બિંદુને આપણે કેન્દ્ર તરીકે લઈ પરિક્રમા 6.5 સેન્ટીમીટર લઈને આ CX પર આપણે એક ચાપ દોરીશું. છ 6.5 સેન્ટીમીટર આપણે આ પરિક્રમા લઈ માપપટ્ટીમાં લઈશું. છ 6.5 સેન્ટીમીટર આપણે માપપટ્ટીમાં લઈશું. C ને કેન્દ્ર તરીકે લઈને આપણે
કિરણ CY પર એક ચાપ દોરી અને આ જે કિરણ અને ચાપ જ્યાં છેદે તે બિંદુને આપણે નામ આપીશું D. તે બિંદુનું નામ આપીશું આપણે D. વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું શું કર્યું? बिंदु C ने केंद्र तरीके लई बिंदु C ने केंद्र तरीके लई 6.5 त्रिज्या लई किरण CY पर चाप दो चाप छेदे एक छेद बिंदु में D नाम તે છેદ બિંદુને D નામ આપ્યું. આ અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 6.5 સેન્ટીમીટર CE બન્યું. એવી જ રીતે આપણે આખો B જે છે આ બિંદુ B એને કેન્દ્ર તરીકે લઈએ બિંદુ B ને કેન્દ્ર તરીકે લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ આ કિરણ dx છે કિરણ dx પર ચાપ દો કિરણ dx પર ચાપ દો માપપટ્ટી કેટલું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? 4 સેન્ટીમીટર. આ પ્રમાણે માપપટ્ટી પર આપણે 4 સેન્ટીમીટર લઈશું અને પછી આ રીતે આપણે ચાપ દોરીશું. હવે વિદ્યાર્થી મિત્રો ચાપ જ્યાં છેદે ત્યાં નામ આપણે આપી દઈએ A. ચાપ જ્યાં છેદે ચાપ ના છેદ બિંદુને ચાપના છેદ બિંદુને A નામ આપો. A નામ આપો. આનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 4 સેન્ટીમીટર. હવે છેલ્લે શું કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો? AD જોડો. AD જોડો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે AD જોડી દઈએ. આ પ્રમાણે AD ને આપણે જોડી દઈએ. આ પ્રમાણે આપણે AD ને જોડી દઈએ તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? આ એક ચતુષ્કોણ ABC આપણને મળશે અને આ ચતુષ્કોણ જે છે ABCD છે ચતુષ્કોણ ABCD એ માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે આપણે સ્વાધ્યાયમાં જે દાખલાઓ જે આપેલા છે એ રચનાઓ જે આપેલી છે એ રચનાઓ આપણે આ રીતે આપણે દોરી શકીએ. થેન્ક યુ.